મિત્રો મજામાં આજ સૌ અત્યારે જો વાગી ગયા છે 3:30 અને અમે ચા પાણી પીને અહીંયા જો બેઠા અને ચા પી લીધો કેટલો પીધો ચા બીજું કચુકો ગાધા કચુકા ખાવો તો કચુકો ખાવ અને બુધાલાલે ખાય જો બસ ચેકણી કહો ના ચેકણી ન ગાતા એ તો ખોટું બોલે છે ચેકણી આંબીલા એવું બધું ચાલે અને આંબીલા નથી ખાતા એ આ બધું તો આખો દે મોટો 24 કલાક ચાલુ જ હોય જો સવારથી હોય અત્યારે મિત્રો થોડી કોમેડી હાલે એટલે તમે વિડીયો એન્ડ સુધી જોઈજો કોમેડી વિડિયો અને જરાક આપણે ઓલા ભૂરી બેન ને જો ટાઈટ ચડી ગઈ આમ જો અત્યારે લગી સાઈ હતી ને તો તડકે વહી ગઈ એને ટાઈટ જો વાત સાચી હો આંબીલાનો ડબ્બો પછી ચોપડી અને લસણ ચોપડી ચા પાણી પી લીધા આ ચોડેલ માતાની ચોપડી છે બહુ સરસ વાત છે અને સત્ય ઘટના છે કોરી આખું લઈને આસો હા તો હા મસ્ત અડધી મેં વાંચી છે ને અડધી વાંચવાની બાકી છે એટલે આ છે અત્યારે ચાલુ મોસમમાં ચોપડી વાંચવા લસણ ફોલાઈ ગયો હવે ચોપડી વાંચવાનું કામકાજ આવે પાછું ખડીક ચોપડી ને ખડીક રેડિયો ને ખડીક કામ ને રેડિયો ચાલુ કરો કેવું કીધું ખડીક બધું આમ નોખી અમારે એવી ટેવ છે સમય પાસ કરવાનો પછી રેડિયો પછી ચોપડી પછી હવે જો આને બાર રહી રહે ને હુરા ત્રણ છે તો બાનો રેડિયો ગેસ ચાલુ થઈ ગયો છે હવે સ્ટેશન રાજકોટ પકડે એક મહેસાણા પકડે હવે ઈ કઈ ખબર ગમે નથી. તે પણ હા આ તો આજથી તને ખબર છે ને હા આ ગણેશ ઉત્સવ ચાલુ થઈ ગયો આજથી હા 10 દિવસનો હોય આપણે મુંબઈ ને સુરત ને એ મોટા સિટીમાં બહુ જ આનું ધામધૂમ હોય હા એ આરતીઓ થાય ને એ માણસ હજી જાય ને સરસ જ હોય ટીવી ઉપર બતાવશે ગણપતિ ઉત્સવ રેડિયોમાં તો સવારે કીધું હતું હા આની વાત કરી હતી ગણપતિ તો આપણે જોઈશું હાલો મસ્ત આવે 10 દિન આ બેહારવાના હોય તો બા હવે શાક સુધારવા બેસી ગયા 6:30 થયા ને એટલે બાકી હવે હું શરૂઆત કરી દઉં તો જો આજ તો લીલી ડુંગળી મસ્ત લાવ્યા હો બતા ફુલાવર ને લીલી ડુંગળી ને ટમેટાનું એનું શાક કરવાનું તો બહુ સરસ થાય પછી કોથમરી લીલા મરચાં બધું નાખી એ મસ્ત બને. ખીચડી મૂકી દીધી હે ખીચડી હવે. ચડે છે તો આ બધું સમારણ તૈયાર થઈ હા. જાય એ ઉતરે એટલે સીધવા ચડી જાય આ પછી ઉતરે ને એટલે બાજરીના રોટલા ચાલુ થઈ હા. જાય ભંડાર ખલાસ બપોરે કેવું અસલ શાક હતું કેવું રીંગણા પણ જબર થયો મજા આવી ગઈ પાછું બનાવું છે હવા જ લાગ્યો મને હા મસાલો હોય એટલે સરસ જ લાગે ને બધું હવે જ જોઈ આને એમ સમતા આ મસ્ત જ લાગશે આ આને સરસ લાગશે આમાં લસણ લીલા મરચાં કોથમીર કેટલું આવશે જીરું એટલે આ ક્લાસ લાગશે બનાવવાની ટ્રીક આવડી જોઈએ શાકનો કોઈ મતલબ નથી હા એનો વઘાર કેમ આવે એનું પકાવવું કઈ રીતે એ મહત્વ છે શાક તો બધાય બનાવે ગાંડાય બનાવે એમાં કાંઈ હવાદ હાલનો કાંઈ ન હોય. ચાલો જો ભાઈ શાક વઘારી નાખ્યું છે ખીચડી થઈ ગઈ હો? હા ચડી જાય તો ખીચડી થઈ ગઈ ને કઈ નહીં અને અહીંયા બાજુ શાકનો વઘાર મારી દીધો તો ફુલાવર લીલી ડુંગળી ટમેટા હા સરસ લાગે આ શાક તો મને તો બહુ જ ભાવે હો. હા બધા જો મસાલા નાખી દેશે મરચું ઓછું નાખજો બહુ તીખું ન કરતા લસણ આ મરચું તીખું બહુ છે બહુ વધારે તીખું એમાં પાછું લસણ હોય પણ તીખું આપણને ભાવે ને એટલે અમને તીખું વધારે ભાવે તો બડા હનુમાન ચાલીસા હાલે ને હા હનુમાન ચાલીસા તો રોજ વગાડવું પડે આપણા ઈષ્ટદેવ હનુમાનજી છે ને ધીરે ધીરે પાકી જાય અને પછી પાણી નાખી દેવાનું
શાક. જો હવે રસોઈ બનાવીને થઈ ગયા છે ફ્રી, અને અત્યારે જો આમ મચ્છર બહુ કરડે છે ને એટલે હાંજ પડી જાય ને ધોળો કરી નાખ્યો છે. ધોળો કરવો પડે એટલે હે ને ધોળાથી મચ્છર ફટોફટ ભાગી જાય છે, કેમ કે અમારે તળાવ છે ને એટલે મચ્છર આવે, પણ વાંધો નથી આવતો, ધોવાળો કરે ને એટલે ભાગી જાય છે. હવે છે ને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મોર મોર બ્લોગ જોવા માટે ચેનલને કરી દીધો સબસ્ક્રાઈબ.